નમસ્કાર મિત્રો, આજે બુદ્ધ પૂર્ણિમા નિમિત્તે વિશ્વને માનવતાનો સંદેશો આપનાર અને પૂર્ણિ માતાની કુખે જન્મ લેનાર ભગવાન બુદ્ધનો આજે જન્મદિવસ છે। ત્યારે વિશ્વને જે માનવતાનો સંદેશ આપી અને તાર્કિક રીતે અને તર્કની રીતે ધર્મને કઈ રીતે ઓળખવું અને કઈ રીતે ધર્મનું પાલન અને આચરણ કરવું એના વિશે જે ભગવાન બુદ્ધે જે સંદેશો આપ્યો છે એના વિશે આજે ભગવાન બુદ્ધની બુદ્ધ પૂર્ણિમા નિમિત્તે આજે અમે સૌ મિત્રો સાથે મળીને એમાં અમારા યુવા કોળી એકતા સંગઠનના અધ્યક્ષ ચિરાગભાઈ ઝાલા, બારિયા પરિવાર કમિટીના પ્રમુખ શ્રી જયસુખભાઈ બારિયા અને સૌ સાથી મિત્રો સાથે આજે અમે બુદ્ધ પૂર્ણિમા નિમિત્તે ભગવાન બુદ્ધની વંદના અને એમનો કાર્યક્રમ રાખેલો। એ નિમિત્તે સૌ મિત્રો જે સાથ સહકાર આપ્યો એ બદલ ખૂબ ખૂબ બધાનો આભાર। નમામિ બુદ્ધે। વિશ્વ વંદનીય કોળી માતાના કુખે જેનો જન્મ થયો એવા ગૌતમ બુદ્ધનો આજે જન્મદિવસ છે। તો આ નિમિત્તે સમગ્ર કોળી સમાજને એક સંદેશો આપવા માંગુ કે જે વિશ્વ છે એ બુદ્ધને ઓળખે છે। આ દેશ એ યુદ્ધનો નહીં પણ બુદ્ધનો દેશ છે। જ્યારે બુદ્ધે પંચશીલના સિદ્ધાંતો અને અષ્ટાંગ માર્ગ આપેલા છે જેને આપણે બધાએ અનુસરવા જોઈએ। અને ખાસ કરીને ગૌતમ બુદ્ધે કીધું છે અપો દીપો ભવ કે તું જ તારું કલ્યાણ કરી શકીએ, બીજો કોઈ તારું કલ્યાણ કરવા આવશે નહીં। તેમ આજે આ કોળી સમાજે પણ સમજવાની જરૂર છે। જો ખરેખર જો તમારો કોઈ ઉદ્ધાર કરવાવાળો હશે તો એ કોળીનો દીકરો જ હશે અને કોળી સમાજે ખુદ પોતાનો ઉદ્ધાર કરવો પડશે। અને ખાસ કરીને કોળી કુળમાં જ્યારે ગૌતમ બુદ્ધનો જન્મ થયો હોય તો દરેક કોળી સમાજના પરિવારે ગૌતમ બુદ્ધની મૂર્તિ ઘરે રાખવી જોઈએ, તેની વંદના કરવી જોઈએ અને ગૌતમ બુદ્ધના નિયમોને અને તેના સિદ્ધાંતોનું આચરણ કરવું જોઈએ અને તર્ક સાથે આગળ વધી અંધશ્રદ્ધાથી દૂર રહેવું જોઈએ, પ્રાણીઓ પ્રત્યે પ્રેમ રાખવો જોઈએ અને કોઈને પણ હિંસા ના થાય તેવા દ્રષ્ટિ અને તેવા માર્ગને પસંદ કરી આપણે જીવનમાં આગળ વધવું જોઈએ। નમો બુદ્ધાય। બોલો બુદ્ધ ભગવાનની જય। આમથી 1 મિનિટ આપો ને। આજ રોજ વૈશાખી પૂનમના દિવસે ભગવાન બુદ્ધનો જ્યારે જન્મદિવસ છે ત્યારે સમસ્ત કોળી સમાજ સુરતના યુવાનો સાથે મળી અને ભાઈ શ્રી ચિરાગભાઈ ઝાલાની વિચારધારા નીચે અને એમના માર્ગદર્શન નીચે કે ભાઈ જેને કોળી માતાના કુખે જન્મ લીધો છે અને સમગ્ર ભારતના વર્ષના કોળી સમાજને ગર્વ લેવા જેવી વાત છે કે આવી એક મહાન હસ્તી જે કોળી માતાના કુખે જન્મ લીધો છે અને સમગ્ર વિશ્વને શાંતિનો સંદેશો ફેલાવનાર અને એમના સિદ્ધાંતો આપનાર અને એમના સિદ્ધાંતો ઉપર અત્યારે કેટલા એવા દેશો ચાલી રહ્યા છે અને એનું અનુકરણ કરી રહ્યા છે। તો આપણા સમગ્ર સમાજને એક ગર્વ લેવા જેવી બાબત છે અને બુદ્ધ નિમિત્તે જે કોઈ યુવાનો એમની વિચારધારાઓ સાથે જોડાયેલા છે અને હાજર રહ્યા છે આ દિવસે તેમનો પણ ખૂબ ખૂબ ધન્યવાદ અને સમગ્ર કોળી સમાજને મારા નમો બુદ્ધે।